जलाऊं, पुष्प चढ़ाऊं, दीप जलाऊं, पुष्प चढ़ाऊं, वंदन करता हूँ उनको। भारत पुण्य धरा की महिमा निज आदर्श बनाऊं मैं। भारत पुण्य धरा की महिमा निज आदर्श बनाऊं मैं। કે મમ્મા ગમે કે નથી એવું કરી મને બહુ જ સારું લાગ્યું. આપણા બાળકોને માતા પિતા વિશે કેવી રીતે રહેવું બોલવું બધું બહુ સરસ છે કાર્યક્રમ. અને આ કાર્યક્રમમાં મને લાગે છે કે બધાના માતા પિતાને ફરજિયાત ભાગ લેવો પડે. આ જે દીકરીઓ રડે છે એ જોઈને મને પણ રડવું આવે છે કે એના માતા પિતાની હાજરી નથી તો બીજા બાળકોને જોઈને એને કેટલું દુઃખ લાગે છે એમ. એટલે મારા તરફથી બધાને પેરેન્ટ્સને વિનંતી છે કે જ્યારે પણ સ્કૂલમાં કોઈ પણ કાર્યક્રમ હોય તમારા બાળકો માટે થોડીક વાર પણ ટાઈમ કાઢી અને તમે ફરજિયાત આવો તો તમને પણ સારું લાગશે અને બાળકોને પણ સારું લાગે છે. આ દીકરીઓ રડે છે એ જોઈને મને પણ ઘણું દુઃખ થાય છે કે એના વાલી નથી. એટલે એના વાલીને ફરજિયાત ઘરે કાર્યક્રમ જોવો તો એને એમ થવું જોઈએ કે આપણે પણ જવું જરૂરી છે એમ. અને આ સરસ કાર્યક્રમ જોઈતો છે અને મને બહુ ગમ્યું છે. અને હજી જ્યારે પણ સ્કૂલમાં આવો કાર્યક્રમ હોય ત્યારે બધાને હાજરી આપવી એ મારા તરફથી વિનંતી છે બધા મા બાપને કે તમે હાજરી આપો એમ. બહુ સરસ કાર્યક્રમ લાગે. ખરેખર એક મોટિવેશન હલો ખૂબ જ સરસ ઉત્સવ છે અને બહુ જ સરસ મોટિવેશનનું છે. ઘણા દીકરા દીકરી રોતા હતા અને ખરેખર આ તો એક પુણ્યનું કામ છે કે માતા પિતાનું પૂજન કરવું એ તો એ ખરેખર લાવો છે જીવનમાં કે જે અમુકને જ મળે. આવો અવસર તો બધાને ભાગ્યને જ મળે છે, બધાને મળતોય નથી. એટલે જે દીકરીઓ ભાવુક થઈ ગઈ છે, દીકરા ભાવુક થઈ ગયા છે તો તમે પણ તમારા વાલીને પેરેન્ટ્સને એટલું કહેજો કે ભાઈ અમારે આવા નાના નાના ફંક્શન જ્યારે સ્કૂલમાં હોય છે તો તમે તમારી હાજરી 100% આપો તો જેથી એમને પણ ખૂબ આનંદ આવે અને તમારા પેરેન્ટ્સ અહીંયા હાજર હોય તો એમને પણ જ ખૂબ મજા આવે કે બહુ જ સારું લાગે અને ખૂબ જ સરસ છે કે આવું સરસ અવસર તો કોઈથી આવે જ નહીં. અસ્તુ. થેન્ક યુ. અને મારા બાળકને રડતા જોઈ અને મને ખૂબ દુઃખ થયું એમ. આજથી એના મનમાં તો એવો સંકલ્પ હશે જ કે મારી મમ્મી પપ્પા જે કે હું આજથી કરીશ અને બીજા બાળકો પણ એમ.